શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે, અધર્મનો પ્રભાવ વધે છે, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુઓના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ કરવા માટે, ધર્મના સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર લઈશ. શ્રીમદ ભગવદ ગીતાના રચયિતા કોણ હતા? શ્રીમદ ભગવદ ગીતાને લેખિત સ્વરૂપ કોણે આપેલું? આપણા જીવનને લગતા દરેક પ્રશ્નનો જવાબ એટલે શ્રીમદ ભગવદ ગીતા. આપણને દરેકને મનમાં ઘણા બધા પ્રશ્ન થતા હોય. જ્યારે આપણા મનમાં પ્રશ્ન થાય તો એ પ્રશ્નનો આપણે જવાબ શોધીએ અને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ એટલે આપણામાં જ્ઞાનની પ્રાપ્તિ થાય. અર્જુનના મનમાં પણ આવો જ પ્રશ્ન થયો અને આ પ્રશ્નનો જવાબ એને શેમાંથી મળે છે? શ્રીમદ ભાગવત ગીતામાંથી. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો ફળની આશા રાખ્યા વગર કાર્ય કરવાનું છે, તો એ કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે.